આજે દેવની ગામને આંગણે અને કેબન સાબિર તેમજ રામદેવ બાપાના સાનિધ્યમાં જન્મ ઉત્સવ નિમિત્તે આજે તમારી સામે આવ નાના 4 થી 5 વર્ષના બાળકો ખરેખર દેવલીનો ધર્મ આજે અહીંયા રામદેવ બાપા દર્શન દેવા માટે આપણે બધાને દર્શન દેવા માટે પધાર્યા છે. કારણ કે નકર આ બાળકને 4 નશોભાઈ આપણે તો અનુભવ છે પછી અમારે જેવા રમે તો ગભરાય એટલે આ છોકરા જો તમે એકવાર તાળી પાડો જોરદાર. અને સાહેબ પહેલા સાથે કોઈ પણ કાઈ પણ માંગવું હોય તો આ દેવલીના પીર પાસે માંગી લેજો. જો ન આપે અને જો તમારું વસન વીત્યા જાય તો આજ પછી ભજન ગાવાનું હોય આજ ક્યાં જમવાનું હોય આ સાચું કહે છે. છોકરો જન્મનો ઈકો સિદ્ધાંત છે પણ આ ખાલી 4 વર્ષના પાત્રની અંદર રામદેવ બાપાએ આ પ્રવેશ કર્યો છે એની સાક્ષી જોઈ બધાય. કારણ કે એને આચર ક્યાં થઈ ગયા એકવાર ફરીવાર જયકાર થઈ જાય બોલે રામદેવજી મહારાજ કી બેઠા બેઠા માનતા કરજો. દેવલીનો પીર રામદેવ પીર અને કેબન સાબિર બંને પીર આયા બે પીર આયા ઊભા છે. જે કઈ મનોકામના હોય પૂરી કરે અને કરે. અહીં બેઠેલા ભાઈઓ બહેનો અને બાળકો બધા ઉચ્ચાત રાખી એકવાર આવતીને પ્રેમથી જે બોલજો. બોલો દેવલીના પીર
જો આવ્યા હોય અને મેં કીધું એમ પહેલા કીધું ને હજી કહું જેને કોઈ પણને મનમાં કાંઈ પણ દુઃખ હોય કોઈ પણ તકલીફ હોય કોઈ પણ આશા અધૂરી હોય તો આ દેવજીના પીર પાસે માંગી લેજો કારણ કે અમે બધાએ તો માંગી લીધું છે અમને મળી ગયું છે અશોકભાઈ અને ક્યાં વર્ષે અશોકભાઈ આ રામદેવી બાપાએ એવો પરસો બોલેલો ખેડૂબા પરસી વાળા જો અહીંયા ઉભા છે એમના ઘરે ડિલિવરીનું કામ અને અમારે રામદેવી બાપાના ઘોડીલા આમના ઘરે પધરાવાના એવું અમારે નક્કી થઈ ગયેલું અને થોડોક સમય કફરો આવ્યો એટલે અમે બધા વિચારા છેડ્યા કે શું કરવું પછી રામદેવી બાપા ઉપર છોડી દીધું એના બધા અમે સાક્ષી છે એ કામ પર સાક્ષી છે પછી અમને એવો અહેસાસ થયો કે ભાઈ 24 કલાક તમારું જે કાંઈ કાર્ય હોય તે જવા દો હવે હારાવાના કરશે પછી અમે એના ઘરે ઘોડેલા પધરાવ્યા શોભાયાત્રા નીકળી ગઈ રામદેવી બાપા અહીંયા ભજન એમના ઘરે દીકરાનો જન્મ થયો છે એ રામદેવી બાપા દેવના ઘરમાં આવ્યા હતા કેવું કે ભાઈ હજી પણ કોઈ તમને કાંઈ પણ માનતા હોય તો માની લેજો સાહેબ મોટા પાડા તો સૌ માને પણ ખરેખર આ ભગવાનના રૂપે આવ્યા છે ત્યારે એ
જા